નાની હોય ને એને પણ અહીંયા પાણી આવે ને હાઈટ ઊંચી હોય એને પણ અહીંયા પાણી આવે. કપડા બપડા ઉતારીએ, શરમ આવે છે પણ શું કરવું, આપણે જવું પડશે. આજે આપણે જોઈ લઈએ કે શું છે ને શું નથી. બરાબર, સામે ભગવાન અંદર થી આખી આખી ગુફા છે, ગુફામાં પાણી ભરેલું ને એમાં બહુ એકદમ હેવી છે ભાઈ. ઓલરાઈટ ગુજરાતી શરૂ કરીએ આજનો બ્લોગ. હર હર મહાદેવ, જય માતાજી. તો ભાઈ અત્યારે હું છું ક્યાં ખબર હે, બીદર. અને મારા પાછળનું તમને વ્યૂ જો દેખાય છે ભાઈ. મને ના પાડે કે અહીંયા વિડીયો નથી બનાવવાનો અને આપણે ભાઈ પાછળ આવતા રહ્યા. મેં કીધું લોકેશન સારું હતું, વિડીયો ત્યાંથી ચાલુ કરીએ. તો જોરદાર હતું. અને હવે ગુરુદ્વારામાં આપણે રોકાણા હતા ભાઈ, કાલે ગુરુદ્વારામાં રોકાણા હતા. અને હવે ક્યાં જવાનું તમને ખબર હે, નરસિંહ મંદિર. નરસિંહ મંદિર કેવું હોય ને ભાઈ, જ્યાં કને જોરદાર ગુફામાંથી જવાનું હોય ને, એટલે પાણી આવે. અને કહેવાય છે કે નાના છોકરા પર જાય ને, એની હાઈટ નાની હોય ને એને પણ અહીંયા પાણી આવે ને હાઈટ ઊંચી હોય એને પણ અહીંયા પાણી આવે. તો એ મંદિર આપણે દર્શન કરવા જવાનું હોય, નરસિંહજીના મંદિરે. અને આ ગુરુદ્વારામાં કાલ આપણે રાતના રોકાઈ ગયા હતા ભાઈ. તો ચલો હવે સીધા જઈ નરસિંહજીના મંદિરે. બીદર કર્ણાટક છું ભાઈ, આપણી ભારત યાત્રામાં મલ્લિકાર્જુન બાજુ વધી રહ્યા અને અત્યારે કર્ણાટક છું. તો હાલો જઈ નરસિંહજીના મંદિરે. મોસમ કાંઈક વધારે જ સાફ છે ભાઈ. અને આપણે નરસિંહજીના મંદિરે જઈએ, દર્શન કરીએ. અને મોસમ જુઓ યાર, આજ તો જોરદાર લાગેલો, ચારે બાજુ વાદળા. આજે ભાઈ છે ને જેમ મને એમ દર્શન કરીને ક્યાંક રોકાઈ જવું હોય, કેમ કે આપણું વિડીયો ઘણા પેન્ડિંગમાં પડ્યા છે. ફટાફટ એડિટ કરી. બહુ ધન્યવાદ નરસિંહ મંદિર તક છોડને કે લીએ, હે ના, થેન્ક યુ યાર. આપણે છે ને મસ્ત નરસિંહ મંદિરે પહોંચીએ છીએ. અને હવે જોઈએ કે ક્યાં ટિકિટ છે ને શું છે ને, આ બેગ ક્યાં રાખો ને બધું સેટિંગ જોઈએ. અને આ જો ભાઈ અત્યારે આ ગાડીની આટલી પાર્કિંગ પડી છે, એટલે પબ્લિકની ભીડ હશે, આટલી નોર્મલ હશે એમ. આ કર્ણાટકમાં તો ભાઈ છે ને આવી ભાષા લખેલો એટલે આપણને ખબર ના પડે કે આમાં શું લખેલું હોય ને શું નથી લખેલું. જો ભાઈ આપણે પહોંચીએ છીએ ફાઇનલ ગેટ ઉપર. આ જુઓ ભાઈ, આ ફાઇનલ ગેટ છે. તો અહીંયા અને પહોંચીએ છીએ. અને આ સીડીયું છે. તો હવે ચપ્પલ બપ્પલને મેં આગળ વાત કરી તો ઉપર આપણે સ્ટેન્ડ ને બધું છે, તો ત્યાં કને ઉતરી નાખીને બેગ જમા કરાવી નાખીને પછી જઈ દર્શન કરવા માટે પાણીની અંદર જવાનું છે. બધું મતલબ સાંભળેલું છે, વિડીયો જોયા છે. તો આજે આપણે જોઈ લઈએ કે શું છે ને શું નથી. બરાબર, આપણે કપડા ચેન્જ કરવાના છે. મતલબ ચડ્ડો ટી શર્ટ પહેરીને જાશું, વધારે કાંઈ નહીં. કેમ કે આપણે આવા કપડા પછી ક્યારે સુકાશે કે ખબર નહીં, એટલે ફટાફટ શોર્ટ્સ ને ટી શર્ટ પહેરી લઈએ. અને પણ શું ખબર હે, કાંઈ કપડાં ચેન્જ કરવાનું મળતું નથી. બધી પબ્લિક આમ ખુલ્લે આમ બદલાવે છે, તો મારે ખુલ્લે આમ બદલાવવા પડશે. તો હવે આવે છે આપણને શરમ. બરાબર, પણ વાંધો નહીં, ગમે એમ કરીને આપણે ચેન્જ કરશું. અને આ ભાઈ તો જઈએ ભાઈ. અચ્છા લગા ના મંદિર. પાણી કિતને યહાં તક હે? યહાં આટલા સુધી પાણી છે ભાઈ. જોઈએ શું કેવો એક્સપિરિયન્સ હશે. બહુ મજા આવશે આગે. અને ફટાફટ કપડા બપડા ઉતારીએ. શરમ આવે છે પણ શું કરવું, આપણે જવું પડશે. તો આ જુઓ ભાઈ, ચારે બાજુ પબ્લિક અહીંયા જ કપડાં બદલાવે છે. બેન ને ભાઈ જાય અહીંયા જતા રહે એટલે પછી આપણે કપડાં બદલાવી. બરાબર, હર મહાદેવ દાદા. ચલો ભાઈ, જે ઠીક છે જી, બાય. તો હાલો ભાઈ, હવે કપડાં બદલાવી નાખીએ. હવે કાંઈ વાંધો નહીં, હવે કાંઈ ટેન્શન જેવું નથી. બધી પબ્લિક છેટે છે, એટલે આંખ બંધ કરી અને ફટાફટ કપડાં બદલાવી નાખી. ફાઇનલી છે ને આંખ બંધ કરીને કપડાં બદલાવીને ફટાફટ કપડાં બદલાવી નાખ્યા. અને કાંઈ નહીં, ખાલી જો ભાઈ ચડ્ડો ટી શર્ટ પહેરી લીધું છે, એટલે ફટાફટ હવે છે ને આપણો બેગ પણ અહીંયા જમા કરાવી દઈએ. જમા કરાવીને પછી સીધા નીકળી જઈએ આગળ અને દર્શન કરીએ. આજ નરસિંહ ભગવાનના દર્શન કરીએ. બેગ અહીંયા કને રાખી દીધો છે લગેજ રૂમમાં. 20 રૂપિયા ટિકિટ છે, મતલબ 20 રૂપિયા રાખવાના, બેગ રાખવાના. અહીંયા કને રાખી દીધું છે ને, આ જો 20 રૂપિયા. તો હાલો, રાખી દીધું છે. અને હવે ટિકિટ લેવાની હશે 10 20 રૂપિયા કંઈક ટિકિટ છે. તો 10-20 રૂપિયાની આગળ સામે ટિકિટ લઈ અને પછી આપણે દર્શન કરવા જવાનું છે ભાઈ. ગુફામાંથી જવાનું હોય દર્શન કરવા માટે નરસિંહ ભગવાનના. આ બધી જે પબ્લિક રહી ને, આ બધી દર્શન કરવા જ જાય છે રહીને. જે આ બધા પલરેલા રહ્યા ને ભાઈ, આ બધા દર્શન કરીને આવ્યા છે. એટલે આપણે અંદર જશું એટલે પલરવાનું તો છે જ. એમ ટાઈમ છે 8 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી અને બપોરના 2 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી. એક ટિકિટ कितना सर? एक टिकट का कितना है? 10 रुपये. ये लीजिए एक. तो भाई एक टिकट ना 10 रुपया है. थैंक यू. तो चलो भाई, આપણને ટિકિટ મળી ગઈ છે. આ 10 રૂપિયાની એક ટિકિટ છે. ટિકિટ લઈ આવશો ને, ટિકિટ તમારી અહીંયા કને લઈ લેશે ને પછી તમારે અહીંયાથી એન્ટ્રી દેશે. એટલે હવે અહીંયાથી એન્ટ્રી છે, તો અહીંયાથી જઈએ અંદર. આ જુઓ ભાઈ, આવી બેરિકેડ લાગેલા છે. અત્યાર સુધી તો જમીન નીચે પાણી નથી, હવે જેવા નીચે આગળ વધશું ને એમ આપણે જમીનમાં પાણી આવતું જશે એમ. તો જેવા આપણે ગુફામાં એન્ટર થશું ને એટલે પાણી આવી જશે. તો જો જેવા અંદર જઈ રહ્યા, જોઈએ હવે શું થાય શું થાય.
ભગવાન બચાવી લેજો. બીજું શું, નરસિંહ ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા અને ખબર નહીં કેટલું પાણી હશે કેટલું નહીં. આપણે એક્સાઇટેડ છે કે એક્સાઇટમેન્ટ છે કે આટલા સુધી હશે કે મોબાઈલ આમ રાખી વિડીયો બનાવવો પડશે, કાંઈ ખબર નથી એમ. તો હવે આગળ જઈએ છીએ અને આ ટાઈપના મંદિરમાં હું પહેલી વાર જાઉં છું, જેમાં આપણે પાણીમાંથી અંદર દર્શન કરવા જવાનું છે, પાણીમાં ડૂબીને. પંડિતજીએ તિલક કરી દીધું છે અને હવે તિલક કરીને હવે આ કને ભગવાનના દર્શન કરી. આ છે પાણી અને પાણીમાંથી જવાનું છે યાર. પાણી છે અને આ પાણીમાંથી આપણે જવાનું હોય. પાણી કેટલે ખબર, ચેસ્ટ સુધી પાણી છે ભાઈ. હાલો આગળ જઈએ, ખબર નહીં શું થશે. અહીંયાથી પાણી ચાલુ થઈ ગયું ભાઈ, અહીંયાથી પાણી ચાલુ થઈ ગયું. આજો અહીંયાથી દર્શન કરવા જવાના ભાઈ. પહેલી સીડી તમે પગ આરામથી મૂકજો, કેમ કે ડાયરેક્ટ અંદર સુધી છે, ડાયરેક્ટ અંદર સુધી. આટલા સુધી પાણી આવી ગયું છે ભાઈ. ભાઈ આટલા સુધી પાણી આવી ગયું. આટલા સુધી પાણી આવી ગયું છે હજુ. ભાઈ આટલા સુધી પાણી આવી ગયું છે એટલે કાંઈ સમજ ન થયો તો આ જુઓ ભાઈ. ઓ અને પબ્લિક જુઓ, પબ્લિક મારો હાથ ચાલી આવી ગયો. આરામથી જાજો, આરામથી જાજો ભાઈ. બધા છે ને ગોવિંદા ગોવિંદા નામનું આમ જયકાર બોલાવીને ભાઈ જાય છે દર્શન કરવા માટે. અને બહુ અંદર સુધી જવું પડે છે ભાઈ. જો કેટલું અંદર જવાનું છે, ઉપર આવી બધી જો પાઇપો હોય અને બધી પબ્લિક, હું છે ને વિડીયો બનાવવા માટે પાછળ લઈ જાઉં, એ બધી પબ્લિક આગળ નીકળી ગઈ અને મારી પાછળ પણ ઘણી ખરી આવતી હતી, એ પણ હવે જાતી હતી ભાઈ. તો હવે ફટાફટ જઈએ હવે ભાઈ. જોરદાર યાર, જોરદાર. આવો અનુભવ તો ક્યાંય નથી ગયો, ક્યાંય કેટલા મંદિરે આપણે ગયા, પણ આવો અનુભવ છે ને પાણીમાંથી જવાનો ભાઈ સાહેબ, જોરદાર છે. આ જોરદાર. આ જો આની દિવાલો કેવી છે, તમે દિવાલો જો, દિવાલો દિવાલો આ ટાઈપની છે. જો આમાંથી જવું પડે ભાઈ, હે ને. આ બધી પબ્લિક અડધી પબ્લિક આવે છે ને આપણે જવાનું. કેટલું દૂર સુધી જવાનું છે ભાઈ. ઓર કિतना दूर है आप? सामने है ना, सामने. थैंक यू भाई. જો ભાઈ હવે તો મારા હાથ રૂકી રહ્યા ભાઈ, એટલું ઠંડુ પાણી છે યાર. ટાઢવાય છે. લાજ ગોવિંદ ભગવાનના દર્શન કરવા જ છે, નરસિંહ મહારાજના દર્શન કરવા જ છે, બસ ગમે એ થાય. હા જો જોરદાર યાર, ટાઢવાય છે રે. હવે ભાઈ એની બેરિકેડ આવી ગયો. જો બેરિકેડ આવી ગયો, બેરિકેડ આવી ગયું. એ ભગવાન, આ દર્શન કરવા આવે, માણસ રમવા આવે. જવાનું આવવાનું આવે, અહીંયાથી જવાનું આવે છે, આવવાનું આવે છે. આજો ભાઈ, આ છોકરો છે, છોકરાને પાણી જો. ગોવિંદા તો ચલો ભાઈ, અહીંયાથી પાણી પૂરું થાય છે, અહીંયાથી સીડીઓ આવે છે. આ માણસ દર્શન કરે છે, સામે મંદિર છે ભાઈ નરસિંહ ભગવાનનું, દર્શન કરવા આવે છે. ત્યાંથી પાણી પૂરું થાય છે. હવે આપણે પાણીમાંથી બહાર નીકળશું. તો ભાઈ અંદર જઈને વિડીયો બનાવવાનો તો અલાઉડ નહોતો, એટલે મને પૂજારી ના પાડી કે વિડીયો તો નથી બનાવવાનો, એટલે વિડીયો નથી બનાવ્યો ભાઈ. અને બાકી મેં સારી રીતે દર્શન કરી લીધા છે. હવે પાછા વળીએ છીએ ભાઈ. બહુ જોરદાર એક્સપિરિયન્સ હતો, જોરદાર અનુભવ હતો. જો તમે ક્યારેક કર્ણાટક આવો ને તો અહીંયા કને જરૂર આવજો, બિદરમાં ભાઈ જરૂર આવજો, જરૂર. બહુ સારું છે અને જરૂર આવજો, મજા આવશે. કેમ કે આવી જગ્યાએ દર્શન કરવા જરૂરી યાર. આપણે નોર્મલ બીજા ઘણા મંદિરે જતા હોય, આવા મંદિરે આવીને મજા આવી જાય. ગોવિંદા ગોવિંદા.
પહોંચીએ આપણે આપણી જગ્યા ઉપર. આ જુઓ ભાઈ, મેઇન એન્ટ્રીએ પહોંચીએ, પાછા દર્શન કરીને આવી ગયા. ભાઈ જોરદાર દર્શન થઈ ગયા અંદરથી, અને પાણી એટલું ઠંડુ હતું ને, મતલબ નોર્મલ ઠંડુ હતું પણ તો ટાઢ વાતી હતી એમ. બહાર આવ્યા છીએ, તડકો મસ્ત છે, તડકો બડકો ખાઈને થોડા કપડાં હુકાવીએ, પછી આપણો જે બેગ રાખ્યો ને એ બેગ લઈને કપડાં બપડા પહેરીએ, કપડાં પહેરી અને પછી નીકળીએ આગળ. જો સામે જે પહાડ દેખાય ને, આ પહાડની ગુફા છે, આ સામેથી જવાય અંદર. આ જે સામે ગુફા રહી ને એના અંદરથી નીચેથી જવાય. અને ભાઈ અંદર બીચ આપણને ખબર ના હોય કે મંદિર હશે એમ, એવી જગ્યાએ મંદિર છે ભાઈ, અલગ જ છે. આખે આમ જમીનના અંદરથી આખી ગુફા છે, ગુફામાં પાણી ભરેલું ને એમાંથી અંદર જવાનું હોય. જોરદાર છે, જોરદાર. હાલો ભાઈ, હવે છે ને તડકો બડકો ખાઈ લઈને પછી જાય સીધા આપણે બેગ ઉપાડીએ અને કપડાં પહેરી ફટાફટ. બાલ તો મેં પલાર્યા જ નથી, ખાલી પાણી આમાં ઉપર નાખી દીધું થોડું, કેમ કે મારા બાલ પછી જલ્દી હુકાય નહીં, પછી કાઢ વાય ખોટી એના કરતા બાલ નહીં પલારવાના. તો ભાઈ મસ્ત છે ને, કપડાં બપડા બદલાવી લીધા છે. આ તો મેં સુકાવી લીધું, કેમ કે હવે મેં કીધું આ નીચે ટી શર્ટ અંદર નાખ્યું એટલે બરોબર નીચોડી નાખ્યું. નીચોડીને પછી ટી શર્ટ પહેરી લીધી, આપણી પેન્ટ જે હતી તે પહેરી લીધી, આપણો બેગ કાઢી લીધો છે ને. હવે ભાઈ હાલો, હવે સીધા જઈએ, નીકળી જઈએ આપણે મલ્લિકાર્જુન બાજુ, જોઈએ કે કેદી પહોંચું કેદી નહીં પહોંચે, કેમ અહીંયાથી ઘણું છેટું થાય છે એટલે આજે જ નીકળવું પડે છે. અહીંયા રોકાવું નથી, આજે નીકળી જાય. દર્શન થઈ ગયા, ફટાફટ રોકાઈને ફાયદો નથી. જેમ બને એમ આગળ નીકળી જાય. અને આનો એક્સપિરિયન્સ ભાઈ અલગ જ હતો, અલગ જ. પાણીમાંથી તરીને જાઓ ને પછી દર્શન કરો, અને અલગ જ છે એમ, ચમત્કાર છે આ જગ્યા યાર. નરસિંહ મંદિરે આવજો જરૂર એકવાર. બીદરમાં કદાચ ક્યારેક આવવાનું થાય ને ભાઈ, તો આ જગ્યાએ જરૂર આવજો, બરાબર. અને હાલો હવે નીકળીએ આપણે, જ્યાં જોઈએ ક્યાં પહોંચું ક્યાં નહીં પહોંચીએ. આપણો બેગ ઉપાડીએ, નાખી ખંભામાં અને આગળ વધીએ. હવે મંદિરથી બહાર નીકળી ગયા ને, હવે હાલો હવે ક્યાંક જઈએ, પહોંચીએ ને જોઈએ ક્યાં પહોંચું ક્યાં નહીં પહોંચી. ગમે તે એક જગ્યાએ રોકાવું છે આજે, તો સારી કોઈક જગ્યા ગોતીએ ને પછી જેટલું બને એટલું આગળ વધવાની કોશિશ કરી, બરાબર. આપણે જેને હાઈવે પકડી લીધો છે અને હવે રસ્તો આવો છે ભાઈ. જો હવે સાઉથના રસ્તા બધા આવા જશે, એકદમ જંગલી છે ને ભાઈ. આ જો કેવો જંગલ જેવું લાગે છે. કાંઈ વાંધો નહીં, હવે આપણે કોશિશ કરશું લિફ્ટ લેવાની અને પહોંચવાની કોશિશ કરશું. જો તમારી વાત કરવાના ચક્કરમાં એક આ લિફ્ટ ગઈ મારી, ના જ બેહાડ ભાઈ, થોડા આગળ લેકે જાઓગે. ટોલ ટેક્સ આવ્યું છે, કેવું ટોલ ટેક્સ છે જુઓ, હે ને અલગ જ છે ને આખે આખું. ગુજરાતમાં આવું ટોલ ટેક્સ મેં ક્યાંય નથી જોયું, મતલબ ડિઝાઇન વાળું છે, ઉપરનું ડિઝાઇન વાળું છે, બાકી આ બધું પ્લેન હોય. જોરદાર. હાલો ભાઈ, ક્યાં પહોંચું ક્યાં નહીં પહોંચીને હવે ફટાફટ આપણે સ્ટે કરી લઈશું. ગમે છે ચાલતારું પડે એવું. અત્યારે હું હૈદરાબાદ છું, હૈદરાબાદ એ ભાઈ જો. ફાઇનલી આપણે પહોંચ્યા છીએ હૈદરાબાદ. આ જો ભાઈ હૈદરાબાદ આપણે આવી ગયા છીએ અને રાત પડી ગઈ છે યાર. અને એક ભાઈબંધ છે આપણા ગામના જ મિત્ર છે મહાવીર, મને ફોન આવ્યો કે ભાઈ મારા કને રોકાવાનું છે ને હું લેવા આવું છું. એટલે બસ પકડીને હું આટલા સુધી પહોંચી આવ્યો છું. ભાઈ મને આવે છે, મળવા આવે છે, અને જેવો આવે ને તમને મળાવું ભાઈ. તો યાર હૈદરાબાદ એવી સિટી છે ને, જોરદાર સિટી છે, જોરદાર ભાઈ. હવે આવશે ભાઈ, આવશે એટલે મળીએ, પછી આજની રાત ત્યાં જ આરામ કરશું, બરાબર. તો ભાઈ આપણો ભાઈબંધ છે ને આવી ગયો છે. જો અચાનક સરપ્રાઈઝ પડશે એટલે કેવું થશે. શું કે ભાઈ ભાઈ આપણે આવી ગયા હે. શું કે ભાઈ કેમ છો? બસ એકદમ શાંતિ હો. કેમ મજા આવી હૈદરાબાદ આવવાની? ભાઈ 1.5 કલાક લાગ્યો આની પાસે આવો ખાલી ભાઈ. ખાલી 17 કિલોમીટર આવવાનું હતું, છતાં 1.5 કલાક રહી ગઈ ટ્રાફિક યાર. ટ્રાફિક આજ હૈદરાબાદમાં નકાય, બાકી જોરદાર. હા એ જોરદાર, ખુલ્લું એકદમ બસ જોરદાર. આમ મજા આવે, જોરદાર છે. આમ જુઓ ભાઈ, ચારે બાજુ નજારો જુઓ ખાલી તમે હૈદરાબાદ. બેગ ઉપાડીને ચેક કરે, બહુ એકદમ હેવી છે ભાઈ. હા હેવી છે, નોર્મલ કરતા બહુ એટલું છે ભાઈ. જો વજન આ રેગ્યુલર ઉપાડવાનું થાય ને તો ઘણું લાગે એમ. આ બધું અમારા જેવાના કામ નથી. ભાઈ આમ બીજું ભાઈ લાઈક કરો, ફોલો કરો, શેર કરો. બાકી ભાઈ આવી ગયા, બહુ મજા આવી એમ. ભાઈ કહે કે તારે હૈદરાબાદ આવ્યો ને તો મારા કને આવું જ પડશે.